અને લીટીને એ ઉપર પદ્માસન માળી અને બેસી ગયા અને પોતે નાદાનુસંધાન કરી અને એકાકાર થઈ ગયા. પોતે પ્રાણ છોડી દીધો અને પ્રાણ છોડ્યો ત્યાં અજોભા ઈ કૌરસન બાપુના કાકાના દીકરા હતા. અને અજોભા આવ્યા. અજોભાઈએ પગે લાગ્યા અને ગંગા સેઠીએ પ્રાણ છોડ્યા હતા તો પાછા વાળીને કીધું, અજોભા હવે મારે એમ નથી પડતો, તમારે કદાચ જો નાજીવાદ રહેતો હોય તો ભલે, નાજીવાદ ન રહેતો હોય તો બુદ્ધદાસના માઇકમાં પડ્યા છે, બુદ્ધદાસ માઇકમાં ને પગે પડો. બુદ્ધદાસ માઇકમાં કદાચ તમે નાજીવાદ રહેતું હોય તો આ પાનબાઈને પગે પડો. પાનબાઈને તે 52 દાડાની અંદર 52 કળા આ શરીરના 52 તત્વો છે એક કળાને શીખવાડી છે. અને હવે મારો ટાઈમ છે ને એટલે હું જઉં છું. પણ પાનબાઈ તો એની કરતા ઉતાવળા હતા. એમને 3 વાણી બનાવી, 3 દાડા રોકાણા અને 3 વાણી બનાવી અને ગંગા સેઠીનો દેહ છૂટ્યા પછી 3 દાડે પાનબાઈ દેહ છોડી દીધો. ભૂદરદાસ નામના માઇકમાં જે હતા એ પોતે દલિત સમાજના હતા. કાળુભાર નદીની અંદર બધા દરબારોએ જે કઈ વાણી બનાવી હતી, ગંગા સેઠી માની, કૌરસન બાપુની અમુક વાણીઓ હતી, અમુક પાનબાઈની, એ બધી પણ દરબાર